રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાને સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તારીખ 26 પહેલો મહિનો 2024 ના રોજ 26મી જાન્યુઆરી અને આજે ખોડિયારમાંનો જન્મદિવસ હોય તો માં ખોડિયારમાંને પ્રાર્થના કરી કે હેપી બર્થડે ટુ યુ ખોડિયારમાં. તમે બધાની ધ્યાન રાખો. અને આજે મા મહિનાની આઈટમ પણ થઈ ગઈ છે, તો ભગવતીમાં ચાઉનમાં માં કાળીમાંની આઈટમ ભરવા પણ આપણે જવાનું છે. તો અત્યારે સ્કૂલેથી તો આપણે આવી ગયા ઘરે. હવે ભાણુભાની બધે આપણે રાષ્ટ્ર ગીત ગાવાનું હતું. તો વંદે માતરમ, જય જવાન જય જવાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જન ગણ મંગલ અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ ચીન ગુજરાત મરાઠા રાવિન ઉચ્ચલ જલ શિખરંગા. તવ સુખમાશિષ જાગે વંદે માતરમ. સુખલામ સુખદામ વરદામ. તો જય માતાજી. અને આપણે જો ગિફ્ટ પણ આવી ગઈ છે અને સેવા મંડળ માટે. તો સ્કૂલે ગયા હતા કેમ કે આપણે યુટ્યુબર છે એટલે આપણે સાહેબ મિત્રો માટે આ ગિફ્ટ લાવ્યા છે. અને જનરલ જગાભાઈ પણ થોડુંક બોલશે. જય જવાન જય કિસાન. મારું નામ છે ગોપાલ અને મારી મમ્મીને ઓપરેશન કરાયું છે એટલે અમે અહીંયા રોકાણા ચવી. અને મારા પપ્પા વઈ ગયા છે અમારા ગામ વણગઢ એડાલણમાં. અને આપણે આજે ધરતીકંપ થયું હતું 2001 માં. 26 તારીખ હતી, શુક્રવાર હતો અને સવારના 9 વાગી ગયા હતા. અને આપણે પણ 26મી જાન્યુઆરીની રેલી ગામમાં કાઢી હતી ત્યારે. તો એ બહુ યાદ આવે છે કે જ્યારે ભૂકંપ થયો ત્યારે આપણી ઉંમર હતી 9 વર્ષ અને અત્યારે ઉંમર થઈ ગઈ 20 વર્ષ. તો બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. તો જય જવાન જય કિસાન. સમાન માણસ જેવો છે. આપણે સુરદાસ માણસ હોય અને બીજાના ઘરે જવું હોય તો એને કેટલું બધું ત્યાં કણ પહોંચવા માટે દુઃખ પડે. એમ ભણેલો દીકરો કે દીકરી છે તો આગળ જવા માટે એને કોઈ જાતનો વાંધો નહીં આવે. અભણ માણસનો એક તમને દૃષ્ટાંત આપું છું. એક અભણ છોકરો હતો તે એના ઘરે એના પપ્પા બાજુમાં બેઠો હતો. એના ઘરે એક મહેમાન આવ્યા. એના પપ્પા બીડીના બંધાણી હતા. એ કે જા છોકરા દુકાનેથી બીડી લઈ આવી. પણ હવે છોકરાને સારા સંસ્કારો આપેલા નહોતા. એ એનું કીધું કોઈ દી કરતો નહોતો. પણ મહેમાન બેઠા હતા એટલે એના પપ્પાને દુઃખ થયું કે મેં કીધું અને આ બીડી બાકસ લેવા ન ગયો તે ખારા કે એના પપ્પા. મહેમાન બેઠા છે જાતો નથી. એ મોજ છોકરો ભાગ્યો વાહ એના પપ્પા ગામમાં 3 ચક્કર લગાવી ગામ ફરતી. મારી ઉંમરના હતા એના પપ્પા તે શ્વાસ સડી ગયો. હમણાં ઉપર વ્યા જાય. પછી ઘરે આવીને અડધી કલાક બેઠા અને પછી એના ધર્મપત્નીએ એના પતિને કીધું કે આ દુકાન તો પ્રવીણભાઈ જેવાની ચોકમાં જ હતી કે એ ગયા હોત તો તમે લઈ આવ્યો તો આ 3 ચક્કર લગાવી આખા ગામ ફરતી. એટલે આપણા દીકરી દીકરાને ઘરેથી સારા સંસ્કારો આપવા એ એના વાલીઓનું ફરજ છે કે આપણે કોઈ મોટા માણસની મર્યાદા જાળવવી, મોટા માણસને કેમ માનપાન જાળવવું. આ તમને કાયમની માટે વિદ્યા અભ્યાસ કરાવે છે એ તમારા ગુરુ છે. બેન હોય કે ભાઈ હોય એની મર્યાદામાં કેમ રહેવું અને કેમ એને માનપાન આપવું એ તમારા દરેક વિદ્યાર્થીઓની ફરજ છે. આપણા મા બાપની મર્યાદા જાળવવી, આપણાથી મોટા વડીલો હોય એની મર્યાદા જાળવવી અને કાયમની માટે વ્યસન મુક્તિ રહો એવી મારી બધાને ભલામણ છે. જો વ્યસન કરવા માંડી જશો તો મોટા થશો તો તમને એ લક્ષણો દાશે નહીં અને આગળ જતા એના લગ્ન થાય. આપણો દેશ ભારત 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. ત્યારબાદ આપણા દેશ માટે બંધારણ સભાની રચના કરવામાં આવી અને આ બંધારણ સભાના 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે બંધારણ સભાની રચના પૂરી કરી. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાના 284
એના પર સહી કરી સ્વીકાર. 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂક્યું. તેથી આપણે અમલની તારીખ પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી આપણા આખા દેશમાં સરકારી કચેરીઓ, શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને આ રાષ્ટ્રધ્વજને સલામી આપવાની સાથે સાથે આપણું રાષ્ટ્રગાન જન ગણ મન પણ ગવાય છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિવસ એ એક રાષ્ટ્ર ભાવનાની પ્રેરણા આપનારો તહેવાર છે. જય હિન્દ, જય ભારત. હવે એવી જ રીતે ગીતનો કાર્યક્રમ આગળ વધારીએ તો ધોરણ 7 નિધિ કુકાવા આપણે સ્વચ્છતા વિશે થોડું જણાવશે. આપણે સાંભળીશું. जैसे थे एक से झंडा की शुरू करें. एक से सलामी देगा. स्कोर सावधान. स्कोर विश्राम. स्कोर सावधान. स्कोर विश्राम. स्कोर सावधान. एक से राष्ट्रगान शुरू करेंगे सब. અમે લેવરાવાય રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. ઘડિયા વડિયા આ અહીંયા ડ્રોની ટિકિટ લઈ કાઈ દેતા તો સો ને અમને પણ આજકાલ કિસ્મત ખુલી જાય છે. હાંજે દેખું છું ઉતારીને પૈસા દેવા હે. ટિકિટ લઈ જજો હા. અને દઈ દેજો. ઇનામ ઈસ્પા દેવાનું થાય હે. કાઈ થાતું નથી અમારે હવે. નકર તમારા લઈ જઈશું હે. નગર ઈસ્પા હે ને તમને આ કામ કરવા લઈ પણ આવવા. તમારે લગાડવું છે ને કુટી લગાડવી હે એટલે કુટી કે હમણાં મારે ગાડી ગમે તી લાગવું જોઈએ હવે નકર મને. વચમાં ઉભા રહ્યો તો હમણાં કુટી લગાડ દઉં. મારે નથી કુટી લગાડવી. ખાટલામાં પડી દઈશ હું. આમાં રીંગણા નહીં. રીંગણા કેમ આયા અરે રીંગણા સા છે ક્યાં ક્યાંક આવે છે. છે ક્યાં ક્યાંક આવતા હોય. એ ઉતારી લે હેરે નહીં. કામે જ્યાં તક નહીં હશું રજા નંગ હુકાર નતા એવું હતું. હા થોડાક વ્યાયામ કરવો પડે ને. મને ભાઈ નાખેલ હું હા તો હાલો એક ટિકિટ લઈ લ્યો. દેરાડા હે ને ઠાકર બાપાની દયા થઈ જાય. હાલો લઈ લઈ. તમને ક્યાં ના પાડી કોઈ દી? નકર આયા નથી વધાયા ને. પોંક થવાની તૈયારી. પોંક નથી થયો ને જે જો આમાં ડબલ મહેનત. રીંગણા અને સોરી સક્કરિયા ખોદી નાખ્યા. લસણ પાણી વાવેતર કરેલું છે. પાણી પાવાનું ચાલુ છે. કઈ ડુંગળી હું તો લસણ કહું પણ અમારે ખેતી હોય તો ખબર હોય. આ ડુંગળી એમ લહણ તો ખેત ઓલા શેડે. અમે ઉભળ્યા છે ખેતી છે ને નકર તો વળી ખબર હોય. આયા આવો જ છો તમાર મોટ બાપુ. નકરે વરી એમ થાય કે હાલો અમે બંધાવું નો કહેતા હોય. બાંધવાની જ છે તઈ. હું સક્કરિયાનો વિડીયો લેતો આવું થોડો. તે બાજે છોડ્યું તો હા રમતી જોઈ. જો ચકરિયા શીરાનું શાક ન થાય ને સક્કરિયાની વાત ન થાય. જો તાજે તાજા સક્કરિયા મસ્ત મજાના. હાલો આવું જો હમણાં વાવેલા છે. શિવરાત આવે ને મહાશિવરાત્રી એટલે ત્યારે કાઢીને પછી એના મીઠા મીઠા મધ જેવા સક્કરિયા થાય. આ બધું લોકેશન નરસિંહ કાકાની વાડી જોવામાં આગળ છે. આ તો અહીંયા